હેલો, એમ આઈ ઓડિએબલ? મારો વોઇસ તમારા સુધી પહોંચે છે? ઓકે. ગુડ ઇવનિંગ, વેરી 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 ગુડ ઇવનિંગ. વેલકમ ટુ ટુડેઝ લાઈવ સેશન. કેમ છો મારા વહાલા બબર શેર અને બબર શેરનીઓ? મજામાં ને? મસ્ત રહો, સ્વસ્થ રહો, હંમેશા તંદુરસ્ત રહો. બસ એ જ વિદ્યાર્થીઓનું એક સૂત્ર હોવું જોઈએ. હે ને? નમસ્તે બેટા, નમસ્તે નમસ્તે નમસ્તે. જય સ્વામિનારાયણ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. વેરી ગુડ ઇવનિંગ. રાધે રાધે. તમે મજામાં? હા, હું એકદમ મજામાં. તમે મજામાં તો હું મજામાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. રામ રામ, રામ રામ. જય હર સિદ્ધિ. બબ્બર ધ્રુવી મેમ, થેન્ક યુ. અમારે આજે આ છે, હું છે, હું છે આજે આ, પણ હું મેમ એક્ટિવ પેસિવ વોઇસ. કાલ તો કીધું હતું એક્ટિવ પેસિવ વોઇસ હું કરાવવાની છું. નહોતું કીધું એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ કરાવવાની છું એમ. સરસ્વતી માત કી જય. હા, સરસ્વતી માત કી જય. એટલે જ યાર, જ્યારે મતલબ કે ઓલા જે મોટી ઉંમરના હોય ને એમની સાથે બેસે ને એટલે એમ જ કે બોલવામાં ધ્યાન રાખવાનું, વાણીમાં ધ્યાન રાખવાનું, વાણીનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખવાનું. કારણ કે સરસ્વતી માતા ક્યારે તમારી વાણીમાં બિરાજમાન થઈ જાય ને એ ખબર ના પડે. એટલે વાણી હંમેશા સારી વાપરો, શુદ્ધ વાપરો અને મીઠી વાપરો. એ આવું કહેતા. અને હવે વાણીની તો કોઈ સીમા જ નથી હોતી. ઘરમાં તો મમ્મી પપ્પાને ખબર ન હોય, બહાર કેવી વાણીનો યુઝ કરતા હોઈએ આપણે. એટલે યાર, વાણી ઉપર હંમેશા શુદ્ધતા રાખો, વાણીનો વ્યવસ્થિત રીતે યુઝ કરો, મીઠાશ રાખો વાણીમાં, અચ્છાઈ રાખો. આ મોટી ઉંમરના દાદા હોય ને એટલે એની સામે યાર થોડુંક 5 મિનિટ બેસવાનું, એમની સાથે વાતો કરવાની, મમ્મી પપ્પા સાથે બેસવાનું. મિત્રો કરતાં પણ વધારે ધ્યાન ફેમિલી પાસે રાખવાનું. આપણે અત્યારે ટેવ હેબિટ પડી ગઈ છે માણસની કે આપણે બહારના અજાણ્યા વ્યક્તિઓ સાથે હસીને બે વાત કરીશું, પણ ઘરના વ્યક્તિઓ સાથે હસીને બે વાત તો શું, હસીને સામું પણ નથી જોવાનો સમય રહેતો. રહે છે હસીને સામું જોવાનો. કંઈક નાટક કર્યા હોય તો હી હી હા હા કર્યું હોય, વાત અલગ છે. પણ યાર, આવું સમય કાઢો, ઘરના માટે ખાસ કરીને કાઢો. ચાલ, તો હવે આપણે આવી જઈએ આપણા આજના સેશનમાં. તો વાલા વિદ્યાર્થી મિત્રો, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની આપણે શરૂઆત કરવાના છીએ. ફર્સ્ટ ઓફ ઓલ યાર, મારી અહીંયા શરત છે કે જે વિદ્યાર્થીને ટેન્સ નથી આવડતા એ વિદ્યાર્થી એક્ટિવ પેસિવ વોઇસ હું ગમે એ મેથડથી શીખવાડીશ, ગમે એમ શીખવાડીશ, તો પણ તેને એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ દિલ કે દિમાગ બંનેમાં ઉતરવાનું નથી. તો શીખવા માટે યાર તમને સૌથી પહેલાં તો ટેન્સ આવડવા જોઈએ, ટેન્સને ઓળખતા આવડવા જોઈએ, ટેન્સના 12 પ્રકાર આવડવા જોઈએ હશે તો ચાલશે. ટેન્સ આવડતા હશે તો એક્ટિવ પેસિવ વોઇસ અત્યારે હું જે મેથડથી શીખવાડીશ એ મેથડ આરામથી આવડી જશે. ચલો વાત કરીએ આપણે અત્યારે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. વોઇસના 2 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. એક છે એક્ટિવ વોઇસ અને બીજો છે પેસિવ વોઇસ. આવી રીતે 2 પ્રકાર છે. એમાં કેટલીક મેથડ છે, જે મેથડ આપણે સમજીશું, ટેન્સ પ્રમાણે આપણે સમજીશું. અત્યારે આપણે આ 2 શબ્દને સમજીએ. એક્ટિવ વોઇસ કોને કહેવાય અને પેસિવ વોઇસ કોને કહેવાય, હે ને? ચાલો. એક્ટિવ વોઇસ એટલે શું થશે? કળતરી વાક્ય. કેવું વાક્ય? કળતરી વાક્ય. ગુજરાતીમાં કદાચ તમારે ગ્રામર આવતું હશે કે કળતરી વાક્ય બનાવો, કર્મણી વાક્ય બનાવો, અથવા તો આના જોડકા આવતા હશે. કર્તરી વાક્ય અને કર્મણી વાક્યના જોડકા આવતા હશે. અત્યારે પેપર સ્ટાઇલ ચેન્જ થઈ ગઈ એટલે કદાચ મે બી એવું આવી પણ શકે. એટલે આવી રીતે જોડકા આવતા હશે. તો એ જ વસ્તુ અહીંયા તમારે ઇંગ્લિશમાં આવે છે, કર્તરી વાક્ય અને કર્મણી વાક્ય. શરૂઆત કર્તાથી થાય તેને કર્તરી વાક્ય કહેવાય અને જે વાક્યની શરૂઆત કર્મથી થાય તેને કર્મણી વાક્ય કહેવાય. હવે પહેલો પ્રશ્ન, જેને ટેન્સ નથી આવડતા એને કર્તા અને કર્મ વિશે ખ્યાલ જ નહીં હોય, અને જેને ટેન્સ આવડે છે દે નો વેરી વેલ અબાઉટ સબ્જેક્ટ એન્ડ ઓબ્જેક્ટ. લેટ્સ સી. હવે સબ્જેક્ટ ક્યાં આવે અને વાક્ય ઓબ્જેક્ટ ક્યાં આવે એ હું તમને અહીંયા સમજાવું. સૌથી પહેલાં તો યાર ઇંગ્લિશ નામ અહીંયા રટી લો, બરાબર? ઇંગ્લિશ નામ યાદ રાખી લો, કારણ કે દરેક વસ્તુ હું તમને ગુજરાતીમાં ભણાવું એ જરૂરી નથી. હું તમને ક્યારેક ક્યારેક ઇંગ્લિશમાં પણ ભણાવીશ, એટલે ઇંગ્લિશ શબ્દો તમારી પાસે આવતા રહે, હે ને? ચાલો,
જેને તમે કર્તા કહો છો એ કર્તાને ઇંગ્લિશમાં શું કહેવાય છે? સબ્જેક્ટ કહેવાશે. શું કહેવાશે? સબ્જેક્ટ કહેવાશે, કે જેને શોર્ટ ફોર્મ તરીકે હું એસ કહું છું. એના પછી આગળ વાત કરું, કર્મ. જેને તમે કર્મ કહો છો એને ઇંગ્લિશમાં ઓબ્જેક્ટ કહેવાય છે, કે જેને શોર્ટમાં હું ઓ કહું છું. નેક્સ્ટ એના પછી વાત કરીએ આપણે સહાયકારક ક્રિયાપદ. કારક ક્રિયાપદને ઇંગ્લિશમાં હેલ્પિંગ વર્બ કહેવાય છે. શું કહેવાય છે? હેલ્પિંગ વર્બ, કે જેને હું ટૂંકમાં HV કહું છું. શું? HV. નેક્સ્ટ એના પછી આવે છે વર્બ, મતલબ કે ક્રિયાપદ. ક્રિયાપદને ઇંગ્લિશમાં શું કહેવાશે? વર્બ કહેવાશે, કે જેને હું ટૂંકમાં વર્બ નહીં પરંતુ વી કહું છું. લાસ્ટ આવે છે અન્ય શબ્દ. અન્ય શબ્દને ઇંગ્લિશમાં અધર વર્ડ કહેવાય છે. શું કહેવાય છે? અધર વર્ડ, કે જેને હું ટૂંકમાં OW કહું છું. આટલા શોર્ટ ફોર્મ છે. હવે પછી જે હું વાક્ય રચના લખીશ આ શોર્ટ ફોર્મમાં લખીશ. એસ બોલે તો સબ્જેક્ટ, ઓ બોલે તો ઓબ્જેક્ટ, HV બોલે તો હેલ્પિંગ વર્બ, એન્ડ વી બોલે તો વર્બ, અને OW બોલે તો અધર વર્બ્સ. અધર વર્ડ્સ. હવે આપણે આ સબ્જેક્ટ, કર્મ, સહાયકારક ક્રિયાપદ, અન્ય શબ્દ આને સમજીએ એ પહેલા આ ક્રિયાપદને સમજીએ. વોટ ઇઝ ધ ક્રિયાપદ? ક્રિયાપદને સમજીએ. બરાબર, તો સમજીશું. અત્યારે હું તમને ક્રિયાપદ ટૂંકમાં સમજાવી દઉં. જો કે 8મા ધોરણમાં 7મા ધોરણમાં તમારા ટીચરે તમને મારીને સ્પેલિંગ પાકા કરાવ્યા હશે, અને જ્યારે નાના હતા ત્યારે પણ તમને લખાવીને સ્પેલિંગ પાકા કરાવ્યા હશે. રનનો સ્પેલિંગ પાકો કરાવ્યો હશે, કેચનો સ્પેલિંગ પાકો કરાવ્યો હશે, થ્રોનો સ્પેલિંગ પાકો કરાવ્યો હશે, પુલ અને પુશનો સ્પેલિંગ પાકો કરાવ્યો હશે. આઈ હોપ કે એ જે શબ્દ છે એ શબ્દને ત્યારે તમે એક્શન વર્ડ કહેતા હતા. શું કહેતા હતા? એક્શન વર્ડ કહેતા હતા. નાવ અત્યારે હવે તમે એને શું કહેશો? વર્બ કહેશો, ક્રિયાપદ કહેશો. બસ એ એટલે શું થશે? ક્રિયાપદ થશે. સમજાયું? અરે સોટી મારતા, પણ એ સાચી વાત છે. સોટી વાગે સમ વિદ્યા આવે રમ. સોટી વાગે સમ વિદ્યા આવે રમ. પહેલાના વિદ્યાર્થીઓ જ્યારે ગુરુકુળમાં ભણતા હતા, 5 કિલોમીટર દૂર આશ્રમમાં ભણતા હતા, ત્યાં જ રહેવાનું, ત્યાં જ સુવાનું, ત્યાં જ ખાવાનું, બધું ત્યાં જ. ઘરે આવવાનું જ નહીં જ્યાં સુધી સમયગાળો પૂરો ન થાય, 10 વર્ષ 18 વર્ષ એ પૂરા ન થાય ત્યાં સુધી એ ત્યાં જ રહેતા હતા. કેમ? કારણ કે જો એને કોઈ પનિશમેન્ટ આપવામાં આવે, જો એને કોઈ સજા આપવામાં આવે, અને એ સજા બહુ કઠોર હોય, કઠોર સજા હોય, એટલી બધી કઠોર કે કદાચ એ શિષ્ય જે છે એ શિષ્યને કદાચ એના શરીરમાં પીડા પણ થાય, એટલી કઠોર હોય, તો પણ એ ત્યાંથી અહીંયા પોતાના ઘરે ન આવી શકે, એ ઉંમરમાં પોતાના ઘરે ન આવી શકે. એટલા માટે એમના જે આશ્રમ હતા એ 5 કિલોમીટર દૂર સુધી એમના આશ્રમ રાખવામાં આવતા હતા. એટલે એ વિદ્યાર્થી એક શ્રેષ્ઠ વિદ્યાર્થી બનીને આવતું, એક શ્રેષ્ઠ કળા શીખીને આવતું હતું, નિપુણ બનીને આવતા હતા, કંઈક ને કંઈક એમાં ડેવલપ કરીને આવતા હતા, એક સ્કિલ, એક ટેલેન્ટ શોધીને આવતા હતા. કેમ? કારણ કે ઘરથી દૂર રહીને. અને અત્યારે આપણે 12 ધોરણ ભણી લઈએ તો પણ આપણો ગોલ ફિક્સ નથી હોતો કે લાઈફ શું. ડે બાય ડે ટેકનોલોજી ચેન્જ થાય છે, ડે બાય ડે લોકોની ચોઇસીસ ચેન્જ થાય છે, ડે બાય ડે જે માં કોમ્પિટિશન ચાલી રહી છે એ કોમ્પિટિશન ચેન્જ થતી હોય છે, અને એના કારણે આપણા માઇન્ડ પણ ચેન્જ થતા હોય છે. અત્યારે નિયમ બની ગયો છે કે 2 કિલોમીટરથી દૂરના અંતર ઉપર બાળકને ભણવા ન મોકલવું. આવું કંઈક રૂલ્સ પણ છે, અને આવું કંઈક છે પણ કે જે અત્યારે ફોલો થાય પણ છે અને નથી પણ થતું. બસ જસ્ટ એક બનાવવામાં આવ્યો છે, અને ક્યાંક ને ક્યાંક બસ 12મા ધોરણ સુધી, 12મું ધોરણ કમ્પ્લીટ કર્યા પછી પણ, બેચલર કમ્પ્લીટ કર્યા પછી પણ આપણે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી જે છે કન્ફ્યુઝ થઈ જાય છે. એનું રીઝન જ આ છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, તમે હજી ધોરણ 9માં ભણો છો, અત્યારથી તમારો ગોલ ફિક્સ કરી નાખો, બાય હુક ઓર બાય ક્રુક. એ ગોલ જે છે ગમે એમ કરીને પૂરો કરીને નાખો. જીવનમાં લક્ષ્ય હોવું જોઈએ. ચેન્જ થઈ જાય તો કોઈ ફરક નથી પડતો. ફોર એક્ઝામ્પલ, તમે અત્યારે વિચાર્યું કે મારે બનવું છે, આગળ જઈને મારે ડૉક્ટર બનવું છે, અને પછી કંઈક યાર તમને કંઈક નવી દિશા મળે છે, તમારી સ્કિલ કંઈક નવી તમારી સામે આવે છે, અને ત્યારે ચેન્જ થઈ જાય છે. ઇટ્સ ઓકે, પણ હાર્ડ વર્કિંગ કરવાનું હંમેશા રાખજો. હાર્ડ વર્કિંગ પ્લસ સ્માર્ટ વર્કિંગ, આના માટે હંમેશા તૈયાર રહેજો. ચાલો હવે આપણે વાત કરીએ વર્બની. તો હું અહીંયા તમને કહેવાની હતી કે વર્બ, ક્રિયાપદ. હવે ક્રિયાપદના 5 સ્વરૂપ છે. કેટલા સ્વરૂપ છે? 5 સ્વરૂપ છે. 5 ફોર્મ.
ફોર્મ બોલે તો સ્વરૂપ, ફોર્મ બોલે તો શું થશે? સ્વરૂપ થશે. હવે એ 5 સ્વરૂપ કયા કયા? ફોર એક્ઝામ્પલ V1 છે, V2 છે, V3 છે. ચલો હું આ લખતી નથી, પહેલા હું તમને એક્ઝામ્પલ આપું પછી હું લખું એટલે વધારે સારી રીતે સમજાશે હે ને. ચાલો જોઈએ. સૌથી પહેલા તો ટુ ઇન્ફિનેટિવ વાળું આપણે ક્રિયાપદ લઈએ. ટુ ગીવ, બરાબર, ટુ ગીવ. હવે ટુ ગીવનું ફોર્મ થશે ગીવ. ભૂતકાળનું રૂપ થશે ગેવ. ભૂતકૃદંતનું રૂપ થશે ગીવન. આઈએનજી નું ફોર્મ થશે ગિવિંગ. અને એસકેઈએસ નું ફોર્મ થશે ગીવ્સ. બરાબર, આ ફિક્સ હોય છે કે ગીવનું ભૂતકાળનું રૂપ ગેવ થાય, ગેવનું ભૂતકાળનું રૂપ ગિવન થાય, ગિવનનું આઈએનજી નું ફોર્મ ગિવિંગ થાય. ધીસ ઇઝ ફિક્સ. આ ફિક્સ છે. હમણાં હું 2-3 એક્ઝામ્પલ આપીશ તમને. હવે સૌથી પહેલા 5 ફોર્મ હું તમને કહી દઉં. ગીવ એ V1 નું ફોર્મ છે, ગેવ એ V2 નું ફોર્મ છે એટલે કે ભૂતકાળનું રૂપ છે, ગિવન એ V3 નું ફોર્મ છે એટલે કે ભૂતકૃદંતનું રૂપ છે, અને આ જે છે એને V4 નું ફોર્મ એટલે કે આઈએનજી નું ફોર્મ કહેવાશે, અને આ જે છે એને V5 નું ફોર્મ કહેવાશે એટલે કે SKES વાળું રૂપ કહેવાશે. ચાલો જોઈએ હવે આપણે આગળ. હવે ફોર એક્ઝામ્પલ તમને આપ્યું છે ટુ કમ, બરાબર, ટુ કમ. તો એનું V1 નું ફોર્મ શું થશે? કમ. V2 નું ફોર્મ શું થશે? કેમ. V3 નું ફોર્મ શું થશે? ફરીથી કમ. આઈએનજી નું ફોર્મ કમિંગ. SKES નું ફોર્મ કમ્સ. ફૂલ સ્ટોપ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. એના પછીનું જોઈએ. ટુ કમ પછી ટુ બાય. બાયનું V1 નું ફોર્મ બાય. V2 નું ફોર્મ બોટ. V3 નું ફોર્મ ઓલ્સો બોટ. V4 નું ફોર્મ બાઈંગ. અને SKES નું ફોર્મ બાઈસ. ફૂલ સ્ટોપ. હજી એક એક્ઝામ્પલ લઈએ. વન મોર. ટુ ટેક. V1 ફોર્મ ટેક. V2 ફોર્મ took. V3 ફોર્મ taken. V4 ફોર્મ taking. અને SKES ફોર્મ takes. That's it. હિયર મેં તમને એક થોડાક જ એક્ઝામ્પલ આપેલા છે. ક્રિયાપદ ખાલી આટલા નથી, ઘણા બધા છે. ક્રિયાપદને કઈ રીતે ભેગા કરવા? તો જ્યારે તમે ટેન્સ રિલેટેડ ચેન્જીસ કરો છો અથવા તો કોઈ પાઠ રીડ કરો છો તો એમાં તમારી સામે ઘણા બધા ક્રિયાપદ આવે છે. એ ક્રિયાપદને ઉપાડો, એક બુક બનાવો, એમાં ક્રિયાપદના 5 સ્વરૂપ લખો. કેવી રીતે 5 સ્વરૂપ લખવા? તો તમને જે ક્રિયાપદના 5 સ્વરૂપ નથી આવડતા, ગૂગલના સર્ચ એન્જિનનો યુઝ કરો, સિમ્પલી ત્યાં લખો. કઈ રીતે? હું તમને ગૂગલનું સર્ચ એન્જિન યુઝ કરતા શીખવાડું. ફોર એક્ઝામ્પલ, તમારે જાણવું છે કયું ક્રિયાપદનું 5 સ્વરૂપ જાણવા છે. કોઈ એવું ક્રિયાપદ છે કે જેના 5 જાણવા હોય? કોઈ એવા 5 સ્વરૂપ? સિંગનું. ઓકે, ચાલો. 5 verb form of sing. That's it. Then search. Here sing V1, sang V2, sung V3, singing V4, sings V5. સમજાઈ ગયું? આટલું ઈઝી છે. નાવ સિંગની જગ્યાએ હવે તમારે કયું જાણવું છે? ચાલો એ ટાઈપ કરીએ આપણે. સિંગની જગ્યાએ વોક. ઠીક છે, WALK. ઓકે, વોક. દેન સર્ચ. જો અહીંયા આપેલા છે વોક, વોકડ, વોકડ, વોક્સ, વોકિંગ. SKES લાગ્યું હોય તો એને શું કહેવાશે? બોક્સ કહેવાશે. ઓકે, પછી અહીંયા પણ તમને આપેલું જ હોય, એ જોઈ લેવાનું એકવાર. ચાલો, તો આ રીતે સર્ચ એન્જિનનો યુઝ કરીને તમે કોઈ પણ ક્રિયાપદના ફોર્મ જે છે એ ફોર્મ સમજી શકો છો. એટલે આવી રીતે યાર લિસ્ટ બનાવો. ઠીક છે, ચલો આ વાત થઈ ગઈ ક્રિયાપદની. તો આવી રીતે 5 ફોર્મ તમને આવડવા ખૂબ જરૂરી છે. એના પછી આગળ હવે હું વાત કરું, સ્થાનની વાત કરીશ.
આજે બે વાક્ય રચના છે, એ બે વાક્ય રચનાની વાત કરીશ. એક્ટિવ વોઇસની વાક્ય રચના શું આવે અને પેસિવ વોઇસની વાક્ય રચના શું આવે. તમારે એક્ઝામમાં શું કરવાનું છે, એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનું છે. ક્યાંથી કન્વર્ટ કરવાનું છે, એક્ટિવ વોઇસ ટુ પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનું છે. ચાલો બંનેની વાક્ય રચના આપણે જોઈએ. સૌથી પહેલા તો એક્ટિવ વોઇસની વાક્ય રચના હું અહીંયા લખું. એક્ટિવ વોઇસની વાક્ય રચનામાં વાક્યની શરૂઆતમાં સૌથી પહેલા આવે કર્તા, ત્યારબાદ આવે સહાયકારક ક્રિયાપદ, ત્યારબાદ આવે ક્રિયાપદ, ત્યારબાદ આવે કર્મ અને ત્યાર અન્ય શબ્દ. ધેટ્સ ઇટ. હવે આપણે એને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ ત્યારે કર્મ આવી જાય કર્તાના સ્થાન ઉપર અને કર્તા આવી જાય કર્મના સ્થાન ઉપર. માઇનોર ચેન્જીસ થાય. એ કેવા ચેન્જીસ છે જુઓ ધ્યાનથી તમે. હવે કર્તાના સ્થાન ઉપર હું અહીંયા કર્મને મૂકું છું, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ આવશે અને ત્યારબાદ કમ્પલસરી પેસિવ વોઇસના સેન્ટેન્સમાં ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ એટલે કે V3 નું રૂપ આવશે. શું આવશે, V3 નું રૂપ આવશે. ટુ ગેટ સમ ગાઈડ. I got one question on me. May I ask to get some guide? મતલબ રોનક ટુ ગેટ નું જાણવું છે તો નાખી દો ગૂગલમાં, સર્ચ એન્જિનમાં, જાણી લો શું થાય. ઇન કોમ્પ્યુટર એન્ડ ટેકનોલોજી વોટ લાઇન એન્ડ ફ્યુચર કેન આઈ ગેટ. If you have any interest in IT field, then you take admission in BCA, otherwise BSCIT. I advise you to take admission in BSCIT because there is one reason. The VNSGU University in Surat, combine and join with foreign country like Korea, and Korea company hire 165 student. 165 સ્ટુડન્ટ ને હાયર કરે છે. તો હું તમને એ કહીશ કે એ તમે જોઈન કરી શકો, અથવા તો યાર ડિગ્રી કર્યા પછી તમારે એક કોર્સ કમ્પલસરી કરવો જ પડશે. કોઈ એક પ્રોગ્રામને શીખવા માટે, કોઈ એક પ્રોગ્રામના માસ્ટર થવા માટે તમારે એમાં પ્રેક્ટિસ કરવી પડશે. એક કોર્સ પણ તમારે એમાં જોઈન કરવો પડશે. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. એના પછી V3. ત્યારબાદ હવે આપણે આગળ સમજીએ. હવે કર્મને આપણે લઈ ગયા આગળ, તો એની જગ્યાએ કોણ આવી જશે, કર્તા આવશે. પણ કર્તા આવે ને એ પહેલા આવશે બાય અને ત્યાર પછી આવશે કર્તા, ત્યાર પછી શું આવશે, કર્તા આવશે અને લાસ્ટમાં આવશે અન્ય શબ્દ. બસ એક્ટિવ વોઇસમાં અત્યારે તમારે ખાલી આ એક જ વાક્ય રચના આવે છે. બાકી આમ જોવા જાવ ને તો 3 વાક્ય રચના થાય. એક વિધાન વાક્ય કે જેને તમે હકાર વાક્ય કહી શકો, બરાબર. બીજું છે નકાર વાક્ય જે તમારે આવતી નથી, અને ત્રીજી છે પ્રશ્નાર્થ વાક્ય, એ પણ તમારે આવતી નથી. આ 3 વાક્ય રચનાઓ છે. આ 2 વાક્ય રચના તો તમારે આવતી નથી. 10મા ધોરણમાં આ 2 વાક્ય રચના નથી આવતી. છેલ્લા 8 પાસે પડ્યા છે. એ છેલ્લા 8 વર્ષના પેપર મેં સોલ્વ કર્યા. 10મા ધોરણના 8 વર્ષના પેપર સોલ્વ કર્યા. એ પેપરમાં એક પણ પેપરમાં નથી નકાર વાક્યનું પેસિવ વોઇસ પૂછ્યું, નથી પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ વોઇસ પૂછ્યું. હવે જે 2023-24ની એક્ઝામ આવશે એમાં હું જોઈ લઈશ. પછી આવતી વર્ષે જે મારી પાસે ભણવાના છે એમને હું સજેસ્ટ કરી દઈશ કે એમણે નકાર વાક્ય કે પ્રશ્નાર્થ વાક્યમાં ધ્યાન આપવું કે ન આપવું. તો જેટલું પૂછાશે એટલું જ હું તમને કરાવીશ, એટલામાં જ હું તમને પ્રેક્ટિસ કરાવીશ. એનાથી વધારે લેવલ આપણે સમજવા નથી, બીકોઝ ઇંગ્લિશ સબ્જેક્ટ છે એટલે એનાથી વધારે લેવલ નથી સમજવા. જસ્ટ હું એમની તમને એકાદા 2 એક્ઝામ્પલ સોલ્વ કરાવી દઈશ, એમની વાક્ય રચના લખાવી દઈશ, પરંતુ જે પેરેગ્રાફ આવશે એ પેરેગ્રાફમાં નેગેટિવ એક પણ સેન્ટેન્સ હું લેવાની નથી. બીકોઝ 10th સ્ટાન્ડર્ડમાં અત્યાર સુધી એવું ક્યારેય પણ નથી બન્યું કે જેમાં એણે નેગેટિવ સેન્ટેન્સ પૂછ્યું હોય પેસિવમાં કન્વર્ટ કરવા માટે, અથવા તો કોઈ એવું પ્રશ્નાર્થ વાક્ય પૂછ્યું હોય પેસિવ વોઇસ કરવા માટે. એટલે તમારે અત્યારે વાક્ય શીખવાનું છે અને એ છે વિધાન વાક્ય
કે જે વિધાન વાક્ય આને કહેવાશે કે જેમાં શરૂઆતમાં કર્તા આપ્યું હોય, ત્યારબાદ તમને સહાયકારક ક્રિયાપદ આપ્યું હોય, ત્યારબાદ તમને ક્રિયાપદ આપ્યું હોય, ત્યારબાદ તમને કર્મ આપ્યું હોય અને ત્યારબાદ તમને અન્ય શબ્દ આપેલા હોય. સમજાય છે? ઠીક છે, ચાલો નેક્સ્ટ હવે આપણે એના પછી આગળ જઈએ. આ થઈ ગઈ વાક્ય રચના. હવે આમાં કેટલા પ્રકારના નિયમો આવશે, નિયમો વિશે તો હું તમને જણાવી દઉં. નંબર 1, સ્થાનને લગતા ચેન્જીસ, સ્થાન. નંબર 2, કર્તા અને કર્મમાં થતા ફેરફારો. નંબર 3, કાળમાં થતા ફેરફારો. કેમાં થતા ફેરફારો? કાળમાં થતા ફેરફારો. આ 3માંથી મેં તમને એક ઓલરેડી સમજાવી દીધું, સ્થાનમાં થતા ફેરફારો. એ કહ્યું હતું કે ભાઈ કર્તાને કર્મના સ્થાન ઉપર લાવવાનું અને કર્તાના સ્થાન ઉપર લાવવાનું. V3 નું ફોર્મ આવશે. જ્યારે કર્તાને કર્મના સ્થાન ઉપર લાવો ત્યારે બાયનું થઈ જશે કર્તા. ધેટ્સ ઇટ. ધીસ ઇઝ યોર ફર્સ્ટ સ્ટેપ. નેક્સ્ટ એના પછી સેકન્ડ સ્ટેપ છે કર્તા અને કર્મ. તો કર્તા અને કર્મનું ભાષણ મેં તમને પહેલા જ આપ્યું. કર્તા અને કર્મનું ભાષણ મેં તમને પહેલા જ આપ્યું અને મેં જગ્યા પણ કહી દીધી કે કર્તા અહીંયા આવે અને કર્મ અહીંયા આવે. જે સ્થાન સમજાવ્યું ને એ સ્થાનમાં કર્તા ક્યાં હતું? વાક્યની શરૂઆતમાં. તો કર્તા ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં. કર્મ ક્યાં હતું? તો ક્રિયાપદની બાજુમાં. કોની બાજુમાં હતું? ક્રિયાપદની બાજુમાં કર્મ હતું. તો કર્મ અને કર્તા મળી ગયા. આરામથી તમને મળી ગયા કર્તા અને કર્મ. ચાલો તો હવે આપણે જોઈએ કર્તા અને કર્મમાં થતા ફેરફારો. સૌથી પહેલા તો કર્તા કેટલા છે એનું આપણે લિસ્ટ બનાવ્યા. બરાબર, 2 બાજુમાં જ લખી દઉં. કર્તા અને કર્મ કેટલા છે એ જોઈ લઈએ. નાખો. ચાલો કર્તા તરીકે I, you, he, she, it, we, you, they. કર્મ કોને કહેવાય? me, you, him, her, it, us, you, them. ચાલો હવે આ જે I છે એનું કર્મ શું થાય? મી થાય. યુ નું કર્મ યુ થાય. હીનું કર્મ હિમ થાય. શીનું કર્મ હર થાય. ઈટનું કર્મ ઈટ થાય. વીનું કર્મ અસ થાય. યુનું કર્મ યુ થાય. દેનું કર્મ ધેમ થાય. હવે ફોર એક્ઝામ્પલ તમને કર્તા તરીકે આપ્યું છે I. હવે પેસિવ વોઇસ કરતી વખતે I ને ક્યાં લઈ જવાનું હોય? પેસિવ વોઇસ કરતી વખતે હેલો અય પેસિવ વોઇસ કરતી વખતે I ને ક્યાં લઈ જવાનું હોય? કર્મના સ્થાન ઉપર. ક્યાં લઈ જવાનું હોય? કર્મના સ્થાન ઉપર. તો ત્યારે I નું શું થઈ જશે? મી થઈ જશે. જ્યારે તમને કર્તા તરીકે I આપેલું છે અને એને તમે કર્મના સ્થાન ઉપર લઈ જાઓ છો ત્યારે તેનું મી થઈ જાય છે. સેમ એ રીતે મી કર્તાના સ્થાન ઉપર લઈ જાઓ છો ત્યારે તેનું શું થઈ જાય છે? I થઈ જાય છે. યુમાં તો કોઈ ચેન્જીસ નથી. યુનું તો યુ જ રહેશે. વાત કરીએ આપણે હીની. કોની વાત કરીએ? હીની. તો હી તરીકે તમને કર્તા આપેલું છે અને એને કર્મના સ્થાન ઉપર લઈ જાઓ તો એનું શું થઈ જાય છે? હિમ થઈ જાય છે. સેમ એ રીતે જ્યારે હિમ તમને કર્મ તરીકે આપેલું છે અને એને કર્તાના સ્થાન ઉપર લાવો છો ત્યારે એનું હી થઈ જાય છે. શીની વાત કરીએ. શીને કર્મના સ્થાન ઉપર લઈ જાઓ છો ત્યારે શીનું થઈ જાય છે? હર. હરને તમે કર્તાના સ્થાન ઉપર લાવો છો તો એનું થઈ જાય છે શી. ઈટમાં તો કોઈ ચેન્જીસ નથી થતા. વી છે તો વીને તમે કર્મના સ્થાન ઉપર લઈ જાઓ છો તો એનું થઈ જાય છે અસ. અને અસને તમે કર્તાના સ્થાન ઉપર લાવો છો ત્યારે અસનું થઈ જાય છે વી.
નેક્સ્ટ એના પછી આગળ જઈએ, યુમાં કોઈ ચેન્જીસ નથી, ધેમાં છે. ધેને તમે કર્મ તો ત્યારે ધેનું થઈ જાય છે ધેમ, અને એ ધેમને કર્તાના સ્થાન ઉપર લાવો છો ત્યારે એ ધેમનું થઈ જાય છે ધે. આ નિયમ યાદ રાખજો, કારણ કે જ્યારે હું તમને ચેન્જીસ કરાવીશ ને ત્યારે આ ક્વેશ્ચન્સ આવશે. એટલે ત્યારે હું તમને પૂછીશ કે કર્મ તરીકે મી આપેલું છે, વિચારો તો હવે એ મીને મારે કર્તાના સ્થાન ઉપર લઈ જવું છે તો મીનું શું થશે? આઈ. તો મેજોર ખાલી 5 ચેન્જ તમારે યાદ રાખવાના છે. આઈનું મી, મીનું આઈ, હીનું હિમ, હિમનું હી, શીનું હર, હરનું શી, વીનું અસ, અસનું વી, દેનું દેમ, દેમનું દે. ધેટ્સ ઇટ. ક્લિયર? હીઝ ના આવે, ના આ બરાબર જ છે, સમજાય છે? હીઝ નહીં આવે. અત્યારે તમે ખાલી આટલું સમજો, હિમ એટલે કર્મ, હિમ એ કર્મ છે. ઓકે, હિઝ કર્મ નથી. બોલો, એક સવાલ પૂછે છે, આઈ ઈટ અ પાઇનેપલ, પ્લીઝ આન્સર. બોલો, હું આને હાથે બનાવજે, હમણાં હું તને શીખવાડી. નેક્સ્ટ એના પછી આગળ જઈએ, ટેન્સમાં થતા ફેરફારો. સૌથી પહેલા હું તમને ટેન્સ ઓળખતા શીખવાડું. પહેલા હું તમને ટેન્સ ઓળખતા શીખવાડું, ઠીક છે? પણ એ પહેલા મારે એક સ્લાઇડ બનાવવી પડશે, ઘટશે. કેટલા ટેન્સના પ્રકાર છે? ટેન્સ, જેને કાળ કહીએ છીએ, જેને ટાઈમ કહીએ છીએ. कालो का है काल, वो है महाकाल, जिसने सीखा काल उसका हुआ बेड़ा पार, उसका हुआ बेड़ा पार, बेड़ा पार, बेड़ा पार. એકદમ ઇઝી વેથી શીખવાડું છું, એટલે ધ્યાન આપજો. ક્યાંય નહીં, ધ્યાન અહીંયા જ, ખાલી અહીંયા, બીજે ક્યાંય નહીં. હાલો, શાંતિથી અહીંયા જ તે ત્યાં બેઠા બેઠા, ઘરે બેઠા બેઠા બોલવાનું છે, ઠીક છે? જયવંશ બેટા, હા, વાતો નહીં, કમેન્ટમાં તો બિલકુલ પણ નહીં, ચૂપચાપ શાંતિ રાખો. ઓલો તમને 2 મિનિટની મૌન શાંતિ રાખવાની કે ને, બસ એ 2 મિનિટની મૌન શાંતિ રાખીને જે પણ હું અહીંયા કહું ને એ તમારે અહીંયા મનમાં બોલવાનું છે, અથવા તો મોટેથી બોલવું હોય તો મોટેથી યાદ રહેવું જોઈએ. ઇન શોર્ટ જોઈએ, 3 કાળ: વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. વર્તમાન કાળના 4 પ્રકાર: સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ભૂતકાળની વાત કરીએ, સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ભવિષ્યકાળ. એના 4 પ્રકાર: સાદો ભવિષ્યકાળ, કેમ વાતો કરો છો? મૂંગાર્યો, ચૂપચાપ અહીંયા ધ્યાન રાખો. માન્યા, હું કમેન્ટ વાંચવા આવી, અહીંયા ધ્યાન, બીજે ક્યાંય નહીં.
ચાલુ ભવિષ્યકાળ. કાળ. ચોથો પ્રકાર ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. જોઈએ સાદા વર્તમાન કાળમાં જો તમને ડુ, ડઝ, V1 નું ફોર્મ, V5 નું ફોર્મ, એકલો એમ, એકલો ઇઝ, એકલો આર, એકલો હેવ કે પછી એકલો હેઝ આપ્યું હોય તો એને સાદો વર્તમાન કાળ કહેવાશે. ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ એમાં તમને એમ, ઇઝ, આર અને એની સાથે V4 હોય, કમ્પલસરી V4 હોય તો એને કાળ કહેવાશે. એના પછી પૂર્ણ વર્તમાન કાળ હેવ, હેઝ પ્લસ એની સાથે V3 હોય તો એને પૂર્ણ વર્તમાન કાળ કહેવાશે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ, હેઝ, બીન પ્લસ V4 નું ફોર્મ તો એને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કહેવાશે. સાદા ભૂતકાળની આપણે વાત કરીએ. સાદા ભૂતકાળની તો એમાં તમને કાં તો ડીડ આપ્યું હોય, કાં તો તમને V2 નું ફોર્મ આપ્યું હોય, કાં તો તમને વોઝ આપ્યું હોય, વર આપ્યું હોય, એકલો વર આપ્યો હોય અથવા તો એકલો હેડ આપ્યો હોય તો એને સાદો ભૂતકાળ કહેવાશે. ચાલુ ભૂતકાળની વાત કરીએ તો વોઝ, વરની સાથે V4 નું ફોર્મ આપ્યું હોય તો ચાલુ ભૂતકાળ કહેવાશે. પૂર્ણ ભૂતકાળની વાત કરીએ તો હેડ પ્લસ V3 નું ફોર્મ આપ્યું હોય તો પૂર્ણ ભૂતકાળ કહેવાશે. ચાલુ પૂર્ણ ભૂતકાળની વાત કરીએ તો હેડ પ્લસ V3 નું ફોર્મ આપ્યું હોય, V4 નું ફોર્મ આપ્યું હોય તો એને ચાલુ પૂર્ણ ભૂતકાળ કહેવાશે. હવે આપણે વાત કરીએ સાદા ભવિષ્યકાળની. સાદો ભવિષ્યકાળ વિલ ની સાથે કમ્પલસરી V1, અહીંયા ભવિષ્યકાળમાં ચાલુમાં વિલ, બી ની સાથે V4 નું ફોર્મ, પૂર્ણ ભવિષ્યકાળમાં વિલ પ્લસ હેવ પ્લસ V3 નું ફોર્મ આપ્યું હોય તો એને પૂર્ણ ભવિષ્યકાળ. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની વાત કરીએ તો વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V4 તો એને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો કાળને ઓળખવાની આટલી મેથડ મેં તમને ખાલી કીધી છે કે જો સેન્ટેન્સમાં ડુ ડઝ આપ્યું હોય તો સાદો વર્તમાન કાળ કહેવાય, ડીડ આપ્યું હોય તો સાદો ભૂતકાળ કહેવાય, અથવા તો ખાલી V1 નું ફોર્મ આપ્યું છે તો પણ સાદો વર્તમાન કાળ કહેવાશે. જો 5 નું ફોર્મ મતલબ રૂપ આપેલું છે તો પણ એને સાદો વર્તમાન કાળ કહેવાશે. સેમ એવી રીતે યાર કાળ ઓળખવા માટેના મેં તમને અહીંયા કીવર્ડ્સ આપ્યા છે કે એટલીસ્ટ તમે કાળને ઓળખી શકો. કારણ કે મેં તમને પહેલાં કહ્યું એમ કે એક્ટિવ પેસિવ વોઇસ તમારે શીખવું છે તો બેટા તમને કાળ આવડવા જરૂરી છે. રહી વાત કે તમારી એક્ઝામમાં તમને કેટલા કાળ શીખવાડવામાં આવ્યા છે, તમારી શાળામાં તમને કેટલા કાળ શીખવાડવામાં આવે છે, દેટ ડિપેન્ડ ઓન યોર સ્કૂલ. ડિફરન્ટ જે ડિસ્ટ્રિક્ટ છે એ ડિસ્ટ્રિક્ટની સ્કૂલ ઉપર ડિપેન્ડેડ છે કે એ એમને કેટલા ટેન્સ શીખવાડે છે. હું તો 12 ટેન્સ શીખવાડી દઉં છું, 12 ટેન્સની એક જ સાથે ઇન્ફોર્મેશન આપી દઉં છું. તો અત્યારે મેં તમને 12 ટેન્સની ઇન્ફોર્મેશન આપી છે. 12 કાળને તમે આ રીતે યાદ રાખી શકો છો, આ રીતે ઓળખી શકો છો. રહી વાત તમારો એક ક્વેશ્ચન લટકેલો રહેશે શેલ ઉપર. તમને ખબર છે, બહુ સારી રીતે ખબર છે કે શેલ જે છે એ ક્યારે આવે છે. તમને સારી રીતે એનું રીઝન પણ ખબર છે કે શેલ ક્યારે આવે, કયા કરતા, તો પણ તમે પૂછો છો તો એનો આન્સર છે શેલ જે છે એ આઈ અને વી સાથે આવે છે. આ જે છે એ એક ઓપ્શનલ હેલ્પિંગ વર્બ છે. કેવું હેલ્પિંગ વર્બ છે? ઓપ્શનલ હેલ્પિંગ વર્બ છે કે એનો યુઝ કરો તો પણ ઠીક અને ન યુઝ કરો તો પણ ઠીક. ઓપ્શનલ બોલે તો યાર જે વૈકલ્પિક હોય ને, ગૂગલ ફોર્મ જેમણે ભર્યા હોય અથવા તો કોઈ ફોર્મ ડિજિટલ ફોર્મ ભર્યા હોય, મોબાઈલમાં ફોર્મ ભર્યા હોય તો એમાં તમને ઓપ્શનલ લખાઈને આવે છે કે ભાઈ આ બોક્સ તમે ફિલ કરો તો પણ ઠીક અને ના ફિલ કરો તો પણ ઠીક. તો એની જગ્યાએ એણે ઓપ્શનલ લખેલું હોય કે અહીંયા લખશો તો ચાલશે ને કે નહીં લખો તો પણ ચાલશે. તો એ ઓપ્શનલ એટલે શું થશે? યુઝ કરો તો પણ ચાલે અને ન કરો તો પણ ચાલે.
ઓકે, બાકી હું તો ખાલી અત્યારે એક શબ્દ શીખવાડું છું, વિલ જ તે. શેલ કોઈ પૂછે તો જસ્ટ કહી દઉં કે તમે આઈની સાથે શેલ પણ યુઝ કરી શકો, વિલ પણ યુઝ કરી શકાય. સેમ વીપની સાથે શેલનો યુઝ થાય, વિલનો યુઝ થાય. પછી એમ કહે સરે આમ કહ્યું હતું, અમારા ટીચરે આમ કહ્યું હતું કે આવી કન્ડિશન હોય ત્યારે શેલનો યુઝ કરવાનો, આવી કન્ડિશન હોય ત્યારે આ શેલનો વિલનો યુઝ કરવાનો. તો એવું કાંઈ નથી, કોઈ કન્ડિશન નથી અહીંયા કે શેલનો યુઝ આવી સિચ્યુએશનમાં કરવાનો, વિલનો યુઝ આવી સિચ્યુએશનમાં કરવાનો. ફોર એક્ઝામ્પલ, બે વર્ડ છે. કયા બે વર્ડ? બે વર્ડ હું તમને સમજાવું. એક વર્ડ છે હિયર અને બીજો વર્ડ છે લિસન. બોલો, બંનેનું ગુજરાતી શું થાય? તમે હિયરનું ગુજરાતી શું કરશો અને લિસનનું ગુજરાતી શું કરશો? સાંભળવું જ ને. હિયરનું ગુજરાતી પણ સાંભળવું થાય અને લિસનનું ગુજરાતી પણ સાંભળવું થાય, બરાબર. પરંતુ હિયરનો યુઝ અલગ છે. ધેર ઇઝ વન કન્ડિશન. હિયરનો યુઝ ત્યારે થશે કે અહીંયા કંઈક બોલાય છે, તમને અવાજ સંભળાય છે પણ પ્રોપર નથી સંભળાતો, દેન યુ કેન સે હિયર. અથવા તો આપણે વિસ્ટલ જ લઈ લઈએ. કોઈ સિસોટી છે, એ સિસોટીનો અવાજ તમને સંભળાય છે પણ એ સિસોટીમાં શું મિનિંગ તમને ખબર છે કે સિસોટીનો મિનિંગ શું થાય? એના કોઈ શબ્દ છે કે શબ્દ દ્વારા આપણે એને નામ આપી શકીએ? નહીં. તો એ સાઉન્ડને શું કહેવાશે? હિયર. આઈ હિયર વિસલ સાઉન્ડ. મેં વિસલનો સાઉન્ડ સાંભળ્યો. સમજાણું? પણ એની જગ્યાએ તમે કોઈ વ્યક્તિના અવાજને સાંભળો છો. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા કંઈક બોલી રહ્યું છું અને તમે સાંભળી રહ્યા છો, દેન યુ કેન સે આઈ લિસન ટુ હર. આઈ લિસન ટુ ધ્રુવી મેમ. હું ધ્રુવી મેમને સાંભળી રહી છું. તો ત્યારે લિસન આવશે. હિયર ક્યારે આવશે? દેર ઇઝ નો એની વર્ડ ઇન સાઉન્ડ, that time we can use here. And if there is a word in sound, વર્ડ્સ છે સાઉન્ડમાં, then you can use listen. તે કન્ડિશન છે. પરંતુ અહીંયા એવી કન્ડિશન નથી કે શેલમાં આ કન્ડિશન લાગશે, વિલમાં આ કન્ડિશન લાગશે. કદાચ કહેવામાં આવે તો મારા પોઈન્ટ ઓફ વ્યૂથી ઇટ ઇઝ વન ટાઈપ ઓફ રૂમર, અફવા, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ અફવા. ઇંગ્લિશ કેમ બોલું? રોજ પ્રેક્ટિસ કરવાથી. નિર્જીવ વસ્તુમાં હિયર આવે એ પણ નહીં. નિર્જીવ વસ્તુમાં જો આજ અત્યારે ઇંગ્લિશમાં એટલી જોરદાર રીતે રૂમર્સ ફેલાય છે ને વાત જવા દો. એટલી અફવા ફેલાય છે. જેમ કે અત્યારે જ કહ્યું કે નિર્જીવ વસ્તુમાં હિયરનો યુઝ થાય. એવું કાંઈ ન હોય. નિર્જીવ વસ્તુમાં હિયરનો યુઝ ના થાય. મ્યુઝિક સાંભળતા હોય પણ એમાં સોંગ ન હોય, ઓલી વાંસળી વાગતી હોય, ખબર, કૃષ્ણની વાંસળી વાગતી હોય, કોઈ વાયોલિન વાગતું હોય, જસ્ટ એન્ડ જસ્ટ મ્યુઝિક જ હોય છે, મેડિટેશનનું મ્યુઝિક આવે છે, તો એને પણ હિયર જ કહેવાય. આઈ હિયર અ મ્યુઝિક. હું એક મ્યુઝિક સાંભળી રહી છું. કોઈ સાઉન્ડ છે કે જે પ્રાણીઓ દ્વારા નીકળેલા છે, તો એને પણ એ જ કહેવાય. આઈ હર્ડ અબાઉટ ધેટ. મેં તેના વિશે સાંભળ્યું છે. આઈ હર્ડ અબાઉટ ધેટ. કોઈ એવી અફવા છે કે જે ક્લિયર નથી. તમે એવું સાંભળ્યું હોય કે તેણીએ તાની સાથે લગ્ન કરી લીધા, એ સાંભળી હોય, તમે શ્યોર નથી, ધેટ ટાઈમ યુ કેન સે આઈ હર્ડ અબાઉટ ધેટ સેન્સેશન. સેન્સેશન બોલે તો ચર્ચા. ઓકે. એન્ડ અફવા બોલવું હોય તો રૂમર્સ. ઠીક છે? ચાલો, નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ. એના પછી બહુ નોલેજની વાત થઈ ગઈ. હવે આપણે આગળ વાત કરીએ. તો હવે નેક્સ્ટ જે પાર્ટ રહેશે એ ટેન્સના ચેન્જીસને લગતો પાર્ટ રહેશે. જસ્ટ હું અહીંયા કાળને લગતા ફેરફારો, જો કર્મને લગતા ફેરફારો તો કરી નાખ્યા, હવે આપણે અહીંયા લખીએ કાળને લગતા ફેરફારો. ઓકે, ચાલો જોઈએ. પહેલી કન્ડિશન, જો તમને સેન્ટેન્સમાં ડુ અને ડઝ સાથે V1 નું ફોર્મ આપેલું છે, અથવા તો એક લો તો V5 નું ફોર્મ આપેલું છે, એક એ કન્ડિશન. બીજી કન્ડિશન, સેન્ટેન્સમાં ડીડ સાથે V1 નું ફોર્મ અથવા તો ખાલી V2 નું ફોર્મ આપેલું છે, આ બીજી કન્ડિશન. ત્રીજી કન્ડિશન આપણે લઈએ, જો તમને સેન્ટેન્સમાં એમ, ઇઝ, આર અને એની સાથે V4 નું ફોર્મ આપેલું છે, ત્રીજી કન્ડિશન. ચોથી કન્ડિશન, ચોથું છે અહીંયા વોઝ, વર સાથે V4 નું ફોર્મ આપેલું હોય, ચોથી કન્ડિશન. પાંચમી કન્ડિશન, હેવ, હેઝ સાથે V3 નું ફોર્મ આપેલું હોય. શેનું ફોર્મ આપ્યું હોય? V3 નું ફોર્મ આપ્યું હોય. નેક્સ્ટ એના પછીની કન્ડિશન, હેડ સાથે કમ્પલસરી V3 નું ફોર્મ આપ્યું હોય તો શું કરવું?
સાતમી કન્ડિશન આપણે જોઈએ. કોઈ પણ મોડલ ઓક્ઝલરીઝ છે અને એની સાથે V1 નું ફોર્મ આપેલું હોય તો એની કન્ડિશન. આઠમી કન્ડિશન, વિલ સાથે V1 નું ફોર્મ આપેલું હોય, બરાબર. આટલી કન્ડિશન મેઇન છે. હવે આપણે વાત કરીએ નીચે તળિયે આપણે વાત કરીશું મોડલ ઓક્ઝલરીની. કોની ઓક્ઝલરીઝ? હવે મોડલ ઓક્ઝલરીઝ તમે ભણી ગયા છો, બહુ સારી રીતે ભણી ગયા છો. કયા કયા મોડલ ઓક્ઝલરીઝ આવશે એ આપણે જોઈએ. જેમ કે મોડલ ઓક્ઝલરીઝ તરીકે કેન આવે, કુડ આવે, આને મોડલ ઓક્ઝલરીઝ કહેવાશે. મસ્ટ મોડલ ઓક્ઝલરી કહેવાય. હેવ ટુ મોડલ ઓક્ઝલરીઝ કહેવાય બેટા. મે મોડલ ઓક્ઝલરીઝ, માઇટ મોડલ ઓક્ઝલરીઝ, આઉટ ટુ ઓલ્સો સેડ મોડલ ઓક્ઝલરીઝ. નેક્સ્ટ એના પછી હેઝ ટુ મોડલ ઓક્ઝલરી, હેઝ પછી ટુ કમ્પલસરી, હેડ ટુ મોડલ ઓક્ઝલરીઝ એક્સેટ્રા, બરાબર. તો આ મોડલ ઓક્ઝલરીઝ કહેવાશે. હવે આને પેસિવ વોઇસ કરતી વખતે કેવા ચેન્જીસ થાય એ ચેન્જીસ હવે આપણે સામેની બાજુએ લખીએ. જો તમને ડુડસ પ્લસ V1 નું ફોર્મ આપેલું હોય તો પેસિવ વોઇસમાં કન્વર્ટ કરતી વખતે ન્યા આવી જશે એમ, ઇઝ અને આર ની સાથે V3 નું ફોર્મ કમ્પલસરી. જો તમને સેન્ટેન્સમાં ડીડ આપેલું જશે વોઝ, વર અને એની સાથે કમ્પલસરી V3 નું ફોર્મ. જો તમને સેન્ટેન્સમાં એમિઝાર આપેલું છે તો એમિઝારમાં કર્મ પ્રમાણે ચેન્જીસ થશે, પરંતુ એની સાથે આવી જશે બીંગ અને ત્યારબાદ આવશે V3 નું ફોર્મ. વોઝ વરમાં યાર સેમ કન્ડિશન લાગશે. વોઝ વર આવશે કર્મના આધારે, ત્યારબાદ આવશે બીંગ અને ત્યારબાદ આવશે V3 નું ફોર્મ. આ એક પછી એક હજી હું સમજાવીશ, એક પછી એક હું લેવાની છું. પહેલા આ લઈશ, બીજું આ લઈશ, પછી આ બંને સાથે લઈશ, ત્યારબાદ આ બંને સાથે લઈશ, વિલ V1 અલગથી લઈશ અને મોડલ ઓક્ઝલરીઝ અલગથી લઈશ. બાકી બધું અલગથી જ સમજાવીશ, આવું ભેગું નહીં. આ તો હું ખાલી તમને એક સાથે એક ટેબલ આપી દઉં છું. હેવ હેઝ નું હેવ હેઝ જ રહેશે, કર્મ પ્રમાણે મુકાશે, ત્યારબાદ એમાં બીન આવશે અને ત્યાર પછી V3 નું ફોર્મ આવશે. ઓકે, પછી આગળ આપણે વાત કરીએ હેડની. તો હેડ પ્લસ બીન, હેડ પ્લસ બીન પ્લસ, ઓકે. નેક્સ્ટ એના પછી આપણે વાત કરીએ મોડલ ઓક્ઝલરીઝ. મોડલ ઓક્ઝલરીઝ દેન બી કમ્પલસરી એન્ડ દેન V3 નું ફોર્મ. નેક્સ્ટ એના પછી વિલ, તો વિલ સાથે આવશે બી, દેન આફ્ટર આવશે V3 નું ફોર્મ. હજી એક રહી ગયું છે, હું એડ કરી દઉં નહીં તો ભૂલાઈ જશે. એ છે વિલ પ્લસ તમને આપેલું છે વિલ પ્લસ થી હું આપેલું છે જોવા દો તો મને. હા, વિલ હેવ પ્લસ V3 નું ફોર્મ. હા, વિલ હેવ અને એના પછી તમને V3 નું ફોર્મ આપેલું છે. તો એનું જ્યારે તમે એક્ટિવ વોઇસમાં કન્વર્ટ કરો છો ત્યારે વિલ સાથે તો હેવ તો આવશે જ તેમ, પરંતુ એની સાથે આવશે બીન અને ત્યાર પછી આવશે V3 નું ફોર્મ. ચાલો, હવે આપણે આની બાજુમાં કાળના નામ લખતા જઈએ. જેમ કે આ જે પહેલું હતું એ કયો કાળ હતો? સાદો વર્તમાન કાળ એટલે કે સાવ. ડીડ જે હતો એ કયો કાળ હતો? સાભુ હતો. તો સાદો ભવિષ્યકાળ ક્યાં ગયો? જો અહીંયા રહ્યો 8 નંબરમાં સાદો ભવિષ્યકાળ. ચાલો, આ સાદા કાળ થઈ ગયા. હવે આપણે ચાલુ કાળ ગોતીએ. એમિઝાર જે છે એને કેવો કાળ કહેવાશે? ચાલુ વર્તમાન કાળ કહેવાશે. વોઝવર્ડ જે છે કેવો કાળ છે? ચાલુ ભૂતકાળ છે. હવે ચાલુ ભવિષ્યકાળ છે જ નહીં, કારણ કે ચાલુ ભવિષ્યકાળમાં કોઈ ચેન્જીસ થશે જ નહીં. ચાલુ ભવિષ્યકાળમાં કોઈ ચેન્જીસ થશે જ નહીં, એટલે આ ટેન્સમાં તમારે કોઈ પણ પ્રકારના ચેન્જીસ કરવાના નથી. અત્યારે થિયરીને યાદ રાખજો. હલો, થિયરીને યાદ રાખો. નેક્સ્ટ એના પછી આગળ જઈએ, પૂર્ણ વર્તમાન કાળની વાત કરીએ. તો અહીંયા છે પૂર્ણ વર્તમાન કાળ, ત્યારબાદ એની નીચે તમને પૂર્ણ ભૂતકાળ આપેલું છે અને એની નીચે તમને પૂર્ણ ભવિષ્યકાળ આપેલું છે. તો એક કાળ તો મેં તમને કહી દીધું, હજી 3 કાળ બાકી છે. કયા કયા કાળ? ચાલુ, પૂર્ણ વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. તો આ 3 કાળમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ થશે નહીં. જેવા છે એવા રહેવા દેવાના છે, ઠીક છે. એમાં તમને જેવા આપ્યા છે એવા જ રહેવા દેજો. એમાં એ ક્યારે પૂછાશે નહીં, એ ક્યારેય નહીં આવે, એનું સેન્ટેન્સ જ નહીં આવે, એટલે ભૂલી જાઓ તમે. અને આવી જાય છે ત્યારે આપણે જોઈ લેશું. એક્ઝામ્પલ આવશે અને કેવા પ્રકારના એમાં ચેન્જીસ થશે. તમે કીધું કોઈ ચેન્જીસ નહીં કરવાના, તો એમાં શું થશે? તો એ આવશે ત્યારે હું તમને કહી દઈશ. પણ અત્યારે 9મા ધોરણમાં તમારે આ લેવલ નથી આવતું, તો આપણે અત્યારે આ લેવલને રાખીએ પેન્ડિંગ, ઠીક છે.
ચાલો, હવે એકનો સવાલ છે કે V4 એટલે શું થાય? તો એના માટે આખો વિડીયો જોવો, કારણ કે ક્રિયાપદના 5 સ્વરૂપ મેં તમને સમજાવ્યા છે. V1 સાદો વર્તમાનકાળ, V2 ભૂતકાળ, વર્તમાનકાળનું ફોર્મ, ભૂતકાળનું ફોર્મ, ભૂતકૃતનું ફોર્મ, V4 એટલે ING નું ફોર્મ અને V5 એટલે SKES વાળું ફોર્મ. ધેટ્સ ઇટ. ઓકે? ચાલો, દક્ષ બોલો જલ્દી. ING વાળું રૂપ, યસ, ING વાળું રૂપ. એસેજ જોઈએ છે. અરે આવડે જશે. ભાવનાબેન, PDF ફાઇલ મળી જશે, ચિંતા નહીં કરો. લેક્ચરની નીચે હોય છે. ઓકે? સાદા ભૂતકાળનું સાદું વર્તમાનકાળ થાય? નો થાય. અરર. એને સવાલ પૂછ્યો હોય તોય કેવો પૂછ્યો? આઈ અને વી સાથે વિલ મુકાય? હા એલા મુકાય. આઈ અને વી સાથે શેલ પણ મૂકી શકો અને આઈ અને વી સાથે વિલ પણ મૂકી શકો. મને તેમ કે કેટલો ઇમ્પોર્ટન્ટ સવાલ છે. ઈ મેં તને કેટલી વાર 1760 વખત કીધું કે આઈ અને વી સાથે શેલ પણ મુકાય, મૂકવું હોય તો મુકાય, નહીં તો કાંઈ નહીં. તો એની જગ્યાએ શું આવે? વિલ આવે ને. એની જગ્યાએ વિલ આવી જાય. ઠીક છે? ચાલો. તો અહીંયા સુધી રાખીએ આજના સેશનને. સી યુ સૂન. બાય એન્ડ ટેક કેર.